अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। बाय। सब्सक्राइब करो पहले। हाँ जल्दी करो, मुझे पता है कि आप लोग नहीं करते, वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते। ये लाल कलर का बटन नहीं से दबाओ, जल्दी दबाओ, जल्दी दबाओ, फिर मैं शुरू करूँ। दबा दो जल्दी, दबा दिया, घंटी भी दबा देना, ठीक है। की मांगे मैं पूरी करता हूँ। मेरी एक ही तो मांग रहती है कि सब्सक्राइब कर दो चैनल को। तो जिसने भी चैनल को सब्सक्राइब किया है उसको जय हिंद, जय भारत और दिल से सैल्यूट। ये इस तरीके का सैल्यूट जिन्होंने सब्सक्राइब कर रखा है और जिन्होंने नहीं किया है कर दो यार आज। હેલો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું વિપુલ ક્રિએશન ચેનલમાં। તો મિત્રો તમે આપણે એક નવું વિડીયો એડિટિંગ કરતાં શીખવાડવાનો છો। તો મિત્રો તમે વિડીયોને ધ્યાનથી જોજો અને જો મિત્રો તમે આપણી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બેલને દબાવી દેજો। અને જો મિત્રો તમને વિડીયો ગમે તો આપણે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને કેવી લાગ્યો વિડીયો તે જણાવજો। તો મિત્રો તમને સૌપ્રથમ તો આપણે ન્યૂ સોંગ જે ટ્રેન્ડિંગમાં છે તેના ઉપર તમને એક વિડીયો એડિટિંગ કરતાં શીખવાડવાનો છો। તો મિત્રો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં તમે આપણે ડેમો જોઈ લો, ત્યારબાદ આપણે વિડીયોની શરૂઆત કરીએ। ડેમો જોઈ લીધા બાદ કેવો લાગ્યો તો મિત્રો તે કોમેન્ટમાં જણાવજો। અને જો મિત્રો તમને ફૂલ ડેમો જોવો હોય તો મિત્રો તમને આપણી ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, ત્યાં જઈને તમે જોઈન્ટ થઈ શકો છો અને ત્યાંથી તમે ફૂલ ડેમો જોઈ શકો છો। તો મિત્રો તમારે સૌપ્રથમ તો લાઇટ મોશનને ઓપન કરવાનું છે। મિત્રો તમારું લાઇટ મોશન ઓપન થઈ જાય એટલે તમને પ્રોજેક્ટ જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને બે પ્રોજેક્ટ આપેલા છે મેં, તે તમારે લાઇટ મોશનમાં તમારે ઇનપુટ કરવાના છે, તેની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। તો મિત્રો તમારે સૌપ્રથમ તો આ બીટમાર્ક પ્રોજેક્ટ ઓપન કરશો એટલે તમને બીટમાર્ક સાથે સોંગ આપેલું છે તે તમારે આવી જશે। તો મિત્રો એમાં હવે સૌપ્રથમ તો આપણે ફોટો એડ કરવાનો છે। તો મિત્રો તમારે ફોટો લેવા માટે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે। પ્લસ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો તમને જોવા મળશે મીડિયા, તેના ઉપર તમારે જતું રહેવાનું છે। એના જશો એટલે મિત્રો તમને જોવા મળશે ઓપ્શન છે ફોલ્ડરના, તેના ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને આ રીતે તમારો ફોલ્ડર ખુલશે અને તમારો ફોટો તમે જે ફોલ્ડરમાં હોય ત્યાંથી તમે લઈ શકો છો અને તમે આવો ફોટો તમારા પણ મૂકી શકો છો। તો મિત્રો આની ઉપર ફોટા પર ક્લિક કરવાનું એટલે મિત્રો તમારો ફોટો આવી જશે અને ત્યારબાદ મિત્રો આ ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે મિત્રો તમને ઉપર 3 ડોટ્સ જોવા મળશે, એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને 5મા નંબરમાં જોવા મળશે ફિલ કમ્પિટિશન એરિયા, એને તમારે સિલેક્ટ કરી લેવાનું એટલે મિત્રો તમારો ફોટો આ રીતે ફૂલ સ્ક્રીન થઈ જશે। અને મિત્રો તમારે એ ફોટાને બરોબર આપણે આ ફૂલ સ્ક્રીનની વચ્ચે લેવાનો છે, તો મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જતું રહેવાનું છે। ત્યાં જશો એટલે મિત્રો તમને અહીંયા જોવા મળશે આ 3-4 ઓપ્શન છે, એના પર તમારે ફોટો આવી રીતે આમ સેટ કરી શકો છો અને મિત્રો તમે એને ઝૂમ પણ કરી શકો છો અને ઝૂમ આઉટ પણ કરી શકશો। પછી મિત્રો ખાલી જગ્યા પર ક્લિક કરી દેવાનું છે અને મિત્રો પછી તમારે વિડીયોના એન્ડમાં જતું રહેવાનું છે અને ત્યાં આવીને મિત્રો તમને ફોટો દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમારે ફોટા પર ક્લિક કરવાનું અને ત્યારબાદ મિત્રો તમને આ જોવા મળશે આ ઓપ્શન, તેના ઉપર તમારે જતું રહેવાનું છે એટલે તમારો ફોટો વિડીયોના એન્ડમાં આવી જશે। ત્યારબાદ મિત્રો આપણે એક શેડો એડ કરવાનો, તો મિત્રો પ્લસમાં જતું રહેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને શેપ જોવા મળશે ઘણા બધા, અહીંયા તમે જોઈ શકો છો। એમાંથી તમારે આપણે ચોરસવાળું તમને ખૂણામાં જોવા મળશે શેપ, તેને તમારે ક્લિક કરવાનું એટલે મિત્રો અહીંયા આવી જશે। ત્યારબાદ મિત્રો તમને જોવા મળશે 3 ટપકા, તેના ઉપર તમારે જતું રહેવાનું છે। ત્યાં જઈને મિત્રો તમારે 5મા નંબરમાં તમને આ જોવા મળશે ફિલ કમ્પિટિશન એરિયા, એના ઉપર તમારે ક્લિક કરશો એટલે તમારે આ રીતે કંઈક થશે અને મિત્રો ત્યારબાદ તમને આ કલર એન્ડ ફિલ જોવા મળે છે, એમાં તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં મિત્રો તમને એક જોવા મળશે બ્લેક એન્ડ વ્હાઇટનું ચોરસ, તેના ઉપર તમારે જતું રહેવાનું એટલે તમને કંઈક આ રીતે અહીં લીટી જોવા મળે છે, એને તમારે સેટ કરવાની છે। તો મિત્રો એને તમારે આ વ્હાઇટ કલર જો એને આ રીતે નીચે લઈ લેવાનો છે અને બ્લેક કલર જો એને આમ ઉપર રાખવાનો છે, આવી રીતે આમ તમારે સેટ કરી દેવાનું। ત્યારબાદ મિત્રો તમને બ્લેક કલરનું આ ચોરસ દેખાશે, એના ઉપર તમારે જતું રહેવાનું છે અને મિત્રો તમને અહીંયા જોવા મળશે ચોરસ બીજું, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો તમને જોવા મળશે અહીંયા એક બ્લેક કલરનું રાઉન્ડ છે, એને તમારે આમ નીચે ખેંચી લેવાનું છે
મિત્રો એટલે તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ આપણે જોવા મળી જશે। અને મિત્રો પછી તમારે વિડીયોના એન્ડમાં જઈને તમને આ જે આપણે શેપ એડ કર્યો એના પર ક્લિક કરવાનું છે અને પછી તમને આ ઓપ્શન દેખાશે એના પર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે એ શેપ વિડીયોના એન્ડમાં આવી જશે। અને ત્યાં આવીને મિત્રો આપણે એક પીએનજી એડ કરવાનું છે, તો મિત્રો પીએનજી એક એડ કરી દઈએ। તો આપણે પીએનજી અહીંયા લઈ લીધું છે અને પછી તમારે સેટ કરી દેવાનું છે મિત્રો। આ મૂવ એન્ડ ટ્રાન્સફોર્મમાં જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમારે આ રીતે આમ નીચે ખેંચી લેવાનું છે। મિત્રો તમારે આટલે મૂકી દેવાનું છે। ત્યારબાદ મિત્રો આપણે વિડીયોના એન્ડમાં જતું રહેવાનું છે અને મિત્રો ફોટા પર ક્લિક કરવાનું છે અને તમને આ ઓપ્શન દેખાય એના પર તમારે ક્લિક કરી દેવાનું એટલે તમારું પીએનજી વિડીયોના એન્ડમાં આવી જશે। ત્યારબાદ મિત્રો તમારે હવે આપણે એક બીજો શેપ એડ કરવાનો છે। તો મિત્રો આપણે પ્લસમાં જતું રહેવાનું છે અને મિત્રો આ ચોરસ લઈ લેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને અહીંયા ઉપર 3 ટપકા દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા 5મા નંબરનું ફિલ કોમ્પિટિશન જોવા મળે એના ઉપર તમારે ક્લિક કરી લેવાનું અને મિત્રો તમને પછી અહીંયા જોવા મળશે કલર એન્ડ ફિલ, તેમાં તમારે જતું રહેવાનું છે અને ત્યાં જઈને તમને બ્લેક કલર દેખાશે એને તમારે સિલેક્ટ કરી લેવાનો છે। ત્યારબાદ મિત્રો તમારે એના ઉપર ક્લિક કરવાનું છે અને પછી આપણે અહીંયા તમને જોવા મળશે ઇફેક્ટ, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે। ક્લિક કરશો એટલે મિત્રો તમને અહીંયા એડ ઇફેક્ટ જોવા મળે છે એના ઉપર તમારે જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને સિમ્પલ સ્ટાર્ટ ફિલ જોવા મળે છે અહીંયા, તેને તમારે સિલેક્ટ કરી લેવાનું અથવા તમને ન મળે તો મિત્રો તમને અહીંયા જોવા મળશે ઉપર ચર્ચનું આઇકન, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં જઈને તમારે આ સિમ્પલ સ્ટાર્ટ સિલેક્ટ કરી લેવાનું છે એટલે તમને મિત્રો આ રીતે કંઈક જોવા મળશે। અને તમારે મિત્રો અહીંયા પોઝિશન ઉપર તમારે ક્લિક પ્લસની નિશાની અહીંયા તમને જોવા મળે છે એને તમારે ક્લિક કરવાનું છે એકવાર અને મિત્રો પછી તમારે અહીંયા આપણે જે પીએનજી એડ કર્યું એને એન્ડમાં જતું રહેવાનું છે આ શેપમાં અને ત્યાં જઈને ફરી એકવાર તમારે પ્લસ ઉપર ક્લિક કરવાનું છે અને ત્યારબાદ તમારે આ રીતે આમ સ્ક્રોલ કરી લેવાનું છે। મિત્રો આવી રીતે તમારે સ્ક્રોલ કરી લેવાનું અને પછી તમારે મિત્રો આ સાઇઝ ઉપર ક્લિક કરવાનું છે, સાઇઝને પણ આવી રીતે આમ મોટી કરી દેવાની છે। મિત્રો આટલી રીતે તમારે થઈ જાય એટલે તમારે એના ઉપર ક્લિક કરીને તમારે મિત્રો આ રીતે આમ ખેંચી લેવાનું છે એટલે મિત્રો તમારે વિડીયોના એન્ડ સુધી લઈ લેવાની છે। મિત્રો વિડીયોના એન્ડમાં આવી જાય એટલે ફરીવાર તમારે એના પર ક્લિક કરી દેવાનું છે અને ત્યારબાદ મિત્રો તમને અહીં જોવા મળશે આ બ્લેન્ડિંગ એન્ડ ઓપેસિટી, તેના ઉપર તમારે જતું રહેવાનું છે અને ત્યાં આવીને મિત્રો તમને લાઇટ એન્ડ એક ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને આ સ્ક્રીન જોવા મળશે એને તમે સિલેક્ટ કરશો એટલે મિત્રો તમને આ રીતે કંઈક તમારો ઇન્ટરફેસ જોવા મળી જશે। અને ત્યારબાદ મિત્રો હવે આપણે આ 3 તમને ફોટા જોવા મળે છે એને તમારે ગ્રુપ બનાવી લેવાનું છે। તો મિત્રો એક ફોટા પર ક્લિક કરશો એટલે મિત્રો પછી તમારે વારાફરતી આમ સિલેક્ટ કરી લેવાના એટલે પછી ત્યારબાદ મિત્રો તમને અહીંયા જોવા મળશે આ એક ઓપ્શન જોવા મળશે એને તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને આમ જોવા મળી જશે આપણે ગ્રુપ થઈ જશે। અને ત્યારબાદ મિત્રો આપણે આ બીટમાર્ક ઉપર જવા માટે તીર દેખાય છે એના પર તમે ક્લિક કરશો એટલે બીટમાર્ક ઉપર આવી જશો અને ત્યાં જઈને મિત્રો તમારે ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો તમને આ વચ્ચે ઓપ્શન જોવા મળશે એને તમે ક્લિક કરશો એટલે તમારો ગ્રુપ આ રીતે કટ થઈ જશે અને ત્યારબાદ મિત્રો આગલા બીટમાર્ક ઉપર જઈને પણ તમારે એવી જ રીતે કરી દેવાનું છે। આ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું એટલે તમારો ફોટો આ ગ્રુપ આ રીતે કટ થઈ જશે। તો મિત્રો તમારે બધે આ બીટમાર્ક દેખાશે એ રીતે તમારે કટ કરી લેવાનું છે આપણે જે ગ્રુપ બનાવ્યું એને। તો મિત્રો ચાલો હવે આપણે આ ગ્રુપને કટ કરી લઈએ। તો જોઈ શકો છો તમે આપણે આ બધા ગ્રુપને આપણે કટ કરી વાળ્યું છે। તો મિત્રો હવે એને ઇફેક્ટ આપવાની છે। તો મિત્રો હવે આ પ્રોજેક્ટમાંથી આપણે બેક જવાનું છે અને તમે જોઈ શકો છો બીજો આપણે પ્રોજેક્ટ છે ચેક ઇફેક્ટનો, તેના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો તમને 2 ઇફેક્ટ જોવા મળી જશે। તો એને આપણે જે મોટી ઇફેક્ટ છે એના ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો ત્યારબાદ તમને ઇફેક્ટનો ઓપ્શન જોવા મળશે એના પર તમારે ક્લિક કરવાનું છે અને મિત્રો તમને જોવા મળશે 3 ટપકા નીચે એના પર તમારે ક્લિક કરવાનું અને ત્યારબાદ મિત્રો તમને જોવા મળશે કોપી ઇફેક્ટ, એટલે તમારે કોપી કરી લેવાની છે ઇફેક્ટની એટલે મિત્રો તમારે કોપી થઈ જાય એટલે મિત્રો આપણે આ પ્રોજેક્ટમાંથી બહાર નીકળીને આપણે જે પ્રોજેક્ટ બનાવીએ છીએ એમાં આવતું રહેવાનું છે। ત્યાં આવીને મિત્રો તમારે આવી રીતે આમ નીચે જવાનું છે। નીચે જશો એટલે તમને આપણે જ્યાં ગ્રુપ દેખાશે પહેલું જે મોટું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે અને ત્યારબાદ મિત્રો તમારે એડ ઇફેક્ટમાં જતું રહેવાનું છે।
એડ ઇફેક્ટમાં જઈને મિત્રો તમને આ 3 ટપકા દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું. એટલે મિત્રો તમારે ઇફેક્ટ પેસ્ટ કરી દેવાની છે. એટલે તમારી ઇફેક્ટ આ રીતે પેસ્ટ થઈ જશે. ત્યારબાદ મિત્રો તમને 2 ઇફેક્ટ નાની જોવા મળશે આપણે ફોટા ગ્રુપવાળા. એને આપણે ઇફેક્ટ અત્યારે નથી આપવાની. ત્યારબાદ આપણે મિત્રો અહીં પીછે જઈશું એટલે આપણે બીજું એક ગ્રુપ મોટું દેખાશે, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને ત્યારબાદ મિત્રો તમને ઇફેક્ટ જોવા મળે એના ઉપર તમારે ક્લિક કરવાનું. મિત્રો 3 ટપકા પર અને પેસ્ટ કરી દેવાનું છે. તો મિત્રો આવી જ રીતે આપણે જ્યાં જ્યાં મોટા ફોટા છે ત્યાં ઇફેક્ટ આપી દઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મોટા ફોટાની ઇફેક્ટ આપી દીધી છે. તો મિત્રો હવે નાના ફોટા દેખાય એની ઇફેક્ટ આપવાની છે. મિત્રો આપણે પ્રોજેક્ટમાં બેગ નીકળીને ચેક ઇફેક્ટ પ્રોજેક્ટમાં આવતું રહેવાનું છે અને નાની ઇફેક્ટ તમને દેખાય એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો તમને એડ ઇફેક્ટ મિત્રો તમને ઇફેક્ટ જોવા મળે એના પર ક્લિક કરવાનું છે અને મિત્રો 3 ટપકા પર જતું રહેવાનું છે. અને ત્યાં જઈને મિત્રો તમને કોપી કરી લેવાનું છે. એટલે મિત્રો કોપી થઈ જાય એટલે આ પ્રોજેક્ટ બહાર નીકળીને આપણે બીટમાર્ક પ્રોજેક્ટમાં આવતું રહેવાનું છે. તો મિત્રો હવે નીચે જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો આપણને જે નાના ફોટા દેખાશે એના પર ક્લિક કરવાનું છે અને તમને મિત્રો અહીંયા જોવા મળશે ઇફેક્ટ, એના ઉપર તમારે જતું રહેવાનું છે. અને ત્યાં જઈને મિત્રો તમને 3 ટપકા દેખાશે એના ઉપર તમારે ક્લિક કરવાનું અને પેસ્ટ અહીંયા તમને જોવા મળશે પેસ્ટ ઇફેક્ટ, એના ઉપર તમારે જતું રહેવાનું છે. એટલે તમારી ઇફેક્ટ પેસ્ટ થઈ જશે. તો મિત્રો આવી જ રીતે આપણે બધી ઇફેક્ટને પેસ્ટ કરવાની છે નાના ફોટામાં. તો ચાલો આપણે પેસ્ટ કરી દઈએ. તો મિત્રો આપણે બધી ઇફેક્ટને પેસ્ટ કરી દીધી છે નાના ફોટામાં. તો મિત્રો તમને આપણે જે શેપ એડ કર્યો છે આજે આપણે એને તમારે આ એક ધારો પ્રેસ કરી રાખવાનું છે અને ઉપર વિડીયોના ઉપર લઈ લેવાનું છે. તો મિત્રો વિડીયોના ઉપર લઈ લઈશું એટલે તમારા આ જે વ્હાઇટ ટપકા દેખાશે એ તમારા આવી જશે. ત્યારબાદ મિત્રો હવે તમારે આપણે એક બોર્ડર એડ કરી દેવાની છે. તો બોર્ડર લઈ લઈએ. તો મિત્રો આ પ્લસ દેખાશે એમાં તમારે જતું રહેવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને આ મીડિયા જોવા મળે છે એના પર તમારે ક્લિક કરવાનું છે. અને ત્યાં જઈને મિત્રો તમને ઓલ જોવા મળે છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું. એટલે મિત્રો તમારા ફોલ્ડરમાં જે બોર્ડર હોય ત્યાંથી બોર્ડર એડ કરી દેવાની. તો મિત્રો ચાલો બોર્ડર એડ કરી દઈએ. તો મિત્રો આપણે બોર્ડર લઈ લીધી છે. તો મિત્રો વિડીયોના એન્ડમાં જતું રહેવાનું છે અને જે બોર્ડર એડ કરી એના ઉપર ક્લિક કરવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને આ ઓપ્શન જોવા મળશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું. એટલે તમારી બોર્ડર વિડીયોના એન્ડમાં આવી જશે. તો મિત્રો હવે આપણે વિડીયો સેવ કરવો હોય તો મિત્રો તમને 3 ટપકા મિત્રો તમને તીર દેખાય એના પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાં જઈને મિત્રો તમને નીચે જોવા મળશે એક્સપોર્ટ, એટલે તમારે એક્સપોર્ટ કરી લેવાનું. તો મિત્રો તમારો વિડીયો આ રીતે પ્રોસેસ લઈને સેવ થઈ જશે. તો મિત્રો ચાલો આપણે નેક્સ્ટ વિડીયોમાં